નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કાનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એની અંદર સ્વાધ્યાય 3.2 એમાં આદેશ થિયરી શીખી રહ્યા છીએ. આગલા વિડિયોની અંદર દાખલા નંબર 1 છે એનો I ડબલ I અને ટ્રિપલ I ત્રણ દાખલા છે આપણે શીખી લીધા છે. હવે આ જે વિડિયો છે એની અંદર દાખલા નંબર 4 જે આવી છે એની અંદર આદેશનો રીતનો ઉપયોગ કરી અને x અને y ની કિંમત આપણે શોધવી છે, ઉકેલ શોધવો છે. અહીંયા આપણે સમીકરણની વાત કરીએ તો 0.2x 0.3y 1.3 અને 0.4x 0.5y 2.3. હવે આપણને બે સમીકરણો આપેલા છે. જો માર્ચ 2022 ની અંદર સ્ટાન્ડર્ડના પેપરની અંદર દાખલો પૂછાયેલો છે એટલે IMP છે. પૂરેપૂરું ધ્યાન આપજો અને પૂરેપૂરો વ્યવસ્થિત આપણે શીખી લઈએ. જો આ પોઈન્ટ છે એમને રાખીને પણ આ દાખલાની અંદર આદેશ થિયરીનો ઉપયોગ થઈ શકે, પણ આ પોઈન્ટ દૂર કરીને જો તમે દાખલો ગણો તો દાખલો ઘણો બધો સરળ થઈ જાય. તો પહેલા આની અંદર આ પોઈન્ટ છે ને બધા દૂર કરીશું. હવે જો આપણે નીચલા ધોરણે થોડું યાદ કરીએ તો તમને ખ્યાલ હશે કે કોઈ પોઈન્ટ વાળી સંખ્યા હોય, જો તમે આને 10 વડે ગુણો તો આ પોઈન્ટ છે જમણી બાજુ એક અંક હશે. એક પછી જેટલા શૂન્ય હોય ને પણ જમણી બાજુ એટલા અંક હશે જ્યારે ગુણાકાર કરીએ ત્યારે. હો મિત્રો, તો અહીંયા 10 વડે ગુણીશું તો 2.347 એ થઈ જશે 23.47. જો તમે 2.347 છે અને 100 વડે ગુણો તો એક પછી બે શૂન્ય છે તો પણ જમણી બાજુ બે અંક હશે, તો આ બની જશે 234.7. તો એમ 1000 વડે ગુણીએ તો 3 અંક જમણી બાજુ ખસશે, 10000 વડે ગુણો તો 4 અંક જમણી બાજુ ખસશે. એકડા પછી જેટલા શૂન્ય હોય ને પણ જમણી બાજુ એટલા અંક ખસે. બરાબર છે? તો અહીંયા તો આપણે પોઈન્ટની જમણી બાજુ એક જ અંક છે. જો 10 વડે ગુણીએ તો આ પોઈન્ટ છે જમણી બાજુ એક અંક ખસે એટલે બધા જ પોઈન્ટ આપોઆપ દૂર થઈ જશે. બરાબર છે? તો પૂરેપૂરું ધ્યાન આપજો. આપણે બંને સમીકરણ જે છે એને અહીંયા 10 વડે ગુણીએ એટલે સરસ મજાના સમીકરણ બની જશે. પછી આદેશ રીતનો આપણે ઉપયોગ કરીએ. પહેલા શરૂઆત કરીએ, એક નાનકડું વાક્ય લખીએ. અહીંયા લખીએ બંને બાજુ 10 વડે ગુણતા. જો અહીંયા 0.2 ને તમે 10 વડે ગુણો તો અહીંયા આપણને મળી જશે 2x. 0.3 ને 10 વડે ગુણો એટલે 3y મળે. 1.3 ને તમે 10 વડે ગુણો એટલે 13 મળે. આને કહી દઈએ આપણે સમીકરણ 1. 0.4 જે છે ને 10 વડે ગુણો એટલે 4x મળે. 0.5 ને 10 વડે ગુણો એટલે 5y મળે અને 2.3 ને 10 વડે ગુણો એટલે 23 મળી જશે. તો જો સરસ મજાના બંને સમીકરણ આપણને મળી ગયા છે. હવે આદેશ રીતનો આપણે ઉપયોગ કરવો છે. આદેશ રીતની અંદર આપણે આગલા વિડિયોની અંદર શીખ્યા છીએ કે આપણી પાસે જે બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું. તો બને ત્યાં સુધી નાની કિંમતો વાળું સમીકરણ આપણે પસંદ કરીશું. તો પહેલું જે સમીકરણ છે એને અહીં આપણે પસંદ કરીએ. તો પહેલું સમીકરણ આવું છે 2x 3y 13. હવે સમીકરણ પસંદ કર્યા પછી પણ ફરી પાછા હજુ બે વિકલ્પો છે. આપણી પાસે બે ચલ છે. આ બે ચલમાંથી કોઈ પણ એક ચલને કરતા કરવાનો. બરાબર છે? એમાં પણ નાની કિંમત વાળો સહગુણક હોય ને એમાં કરતા કરવાનો તો વધારે દાખલો સરળ પડે. આપણે અહીંયા x ને કરતા કરીએ. x ને કરતા કરવો તો પેલા 3y છે ને જમણી બાજુ લઈ જવા પડે. તો અહીંયા તેથી 2x 13 આ પ્લસ 3y જમણી બાજુ જશે એટલે માઈનસ 3y થશે. હવે આ બે ગુણાયેલા છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. તો x 13 3y બે જશે નીચે. આને હવે તમારે પરિણામ 3 કેવું હોય તો કહી શકો. બરાબર? હવે આ જે કિંમત આપણને મળી છે એ પરિણામ 1 ઉપરથી મળી છે, x જે કરતા કર્યો. તો આ કિંમત એના એ સમીકરણમાં નહીં મૂકવાની, ખાસ યાદ રાખજો. એના સિવાયનું જે સમીકરણ છે સમીકરણ 2 ની અંદર જે જગ્યાએ x છે ત્યાં 13 3y છે એમાં 2 આપણે મૂકી દઈશું. તો અહીંયા લખીએ સમીકરણ 2 માં x ની કિંમત લખતા
મુક્તા બરાબર આખું તમે આ ના લખો તો ચાલ બરાબર મોટું છે એટલે સીધું લખી શકાય નાની કિંમત હોય તો x બરાબર આ મુક્તા એવું લખશું અહીંયા આવે સીધા સમીકરણ 2 માં x ની કિંમત મુક્તા એવું લખીશું સમીકરણ 2 માં x ની કિંમત મુક્તા હવે જો સમીકરણ 2 ની અંદર જે જગ્યાએ x છે ત્યાં 13 3y છેદમાં 2 મૂકવા છે બાકીનું બધું એમને એમ જેસે તે જેમ છે એમના એમ જ રાખીશું તો 4 જે જગ્યાએ x છે ત્યાં 13 3y છેદમાં 2 અને કૌંસમાં લખીશું આ રીતે 13 3y છેદમાં 2 વત્તા 5y બરાબર 23 હવે જો સાદું રૂપ આપીએ આ બે છેદમાં છે આ ચાર અંશમાં છે બે નો ઘડિયો 4 આવે ત્યાં સુધી બોલો 2 2 4 2 2 ઉડી જશે હવે બગડાના અંદરના બંને પદ સાથે ગુણી દઈએ 13 2 26 2 તારીખ 6 પ્લસ 5 બરાબર 23 હવે જો આ બંને સજાતીય પદો છે એનું સાદું રૂપ આપીએ આ પ્લસ 26 છે ને એને જમણી બાજુ લઈ જઈશું એટલે આ લખવાનો નથી અને હવે અહીંયા માઈનસ છે આ પ્લસ છે ચિહ્નો જુદા જુદા એટલે બાદ કરવાના 6 માંથી 5 જાય તો 1 પણ છગડો મોટો એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ અહીંયા પ્લસ 26 છે અને જમણી બાજુ લઈ જઈએ એટલે માઈનસ 26 થશે તેથી માઈનસ y બરાબર ફરી પાછા પ્લસ 23 છે આ માઈનસ 26 છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના 26 માંથી 23 જાય તો 3 26 મોટા એ માઈનસ છે એટલે જવાબ શું આવશે માઈનસ હવે બંને બાજુ માઈનસ હોય તો એને દૂર કરી દેવાના બંને બાજુ માઈનસ માઈનસ વડે ગુણીએ એટલે પ્લસ થઈ જાય તો y ની કિંમત આપણને કેટલી મળશે અહીંયા 3 મળશે હવે જો આ જે કિંમત છે તમે સમીકરણ 1 માં 2 માં અને 3 છે આની અંદર મૂકો એટલે તમને x ની કિંમત મળે પણ સરળ આ જ રહે અહીંયા પરિણામ 3 ની અંદર જે y છે તે આપણે 3 મૂકી દઈશું એટલે x ની કિંમત મળી જશે અહીંયા લખીએ x બરાબર 13 3y છેદમાં 2 માં y બરાબર 3 મુક્તા તો આમાં જે જગ્યાએ y છે ત્યાં 3 મૂકીએ x બરાબર 13 3 y ની જગ્યાએ 3 છેદમાં 2 તેથી x બરાબર 13 3 તરી 9 છેદમાં 2 તેથી x બરાબર 13 માંથી 9 જાય તો 4 છેદમાં 2 2 તો 4 2 2 ઉડી જશે તો x બરાબર આપણને મળી જશે 2 નંબર 5 વર્ગમૂળ 2x વર્ગમૂળ 3y બરાબર 0 સમીકરણ 1 વર્ગમૂળ 3x વર્ગમૂળ 8y બરાબર 0 સમીકરણ 2 હવે જો દાખલો પણ IMP છે માર્ચ 2022 માં બેઝિક ની અંદર આ પૂછાયેલો છે હવે આદેશની રીતે આપણે શીખી રહ્યા છીએ તો આની અંદર બે સમીકરણોથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું હોય છે તો કોઈ પણ સમીકરણ પસંદ કરી શકાય પણ આપણે આની અંદર સમીકરણ 2 પસંદ કરીએ વર્ગમૂળમાં 3x માઈનસ વર્ગમૂળમાં 8y બરાબર 0 તેથી હવે સમીકરણ પસંદ કર્યા પછી કોઈ પણ એક ચલને કરતા કરવાનું આપણે અહીંયા x ને કરતા કરીએ વર્ગમૂળમાં 3x બરાબર માઈનસ વર્ગમૂળ 8y જમણી બાજુ જશે એટલે પ્લસ વર્ગમૂળ 8y થશે આ વર્ગમૂળ 3 છે અને છેદમાં લઈ જઈએ તો x બરાબર વર્ગમૂળમાં 8 છેદમાં વર્ગમૂળમાં 3 આને સમીકરણ 3 કહી દઈએ જો હવે આ જે સમીકરણ છે આની કિંમત સમીકરણ 1 માં મૂકવાની એના જો બીજા ઉપરથી આપણે x ને કરતા કર્યું છે એના સમીકરણમાં નહીં મૂકવાની આપણે એ સમીકરણ 1 માં
જે જગ્યાએ x છે ત્યાં વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3y છે એને મૂકી દઈશું. તો અહીંયા લખીએ સમીકરણ 1 માં x બરાબર વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3 y મુકતા તો અહીંયા y ની જગ્યાએ સોરી x ની જગ્યાએ કિંમત મૂકવાની છે બધું એમ નામ લખી દઈશું વર્ગમૂળમાં 2 x ની જગ્યાએ કૌંસમાં લખીએ વર્ગમૂળમાં 8 છેદમાં વર્ગમૂળ 3y પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે આનું સાદુરૂપ આપીએ તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 8 અસમય અસમયનો ગુણાકાર થઈ શકે 2 8 16 છેદમાં વર્ગમૂળમાં 3y પ્લસ વર્ગમૂળ 3y બરાબર 0. હવે જો એ 16 નું વર્ગમૂળ નીકળે 16 નું વર્ગમૂળ નીકળશે 4 16 નું વર્ગમૂળ 4 છેદમાં વર્ગમૂળ 3 એમના y પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર છે. હવે વર્ગમૂળ 3 છે અને ક્રોસ ગુણાકાર કરો તો અહીંયા આપણને મળશે 4y પ્લસ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ને પૂરેપૂરા 3 અને વર્ગમૂળ 3 છે અહીંયા અંશમાં આવે એટલે 0 સાથે ગુણાય એટલે 0 થઈ જાય 4 ને 3 7y બરાબર 0. તેથી y બરાબર 0 આ 7 છે એ છેદમાં જશે ભાગાકારમાં જશે. હવે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો જવાબ શું આવે 0 જ આવે. તો y ની કિંમત કેટલી મળશે 0. હવે આ કિંમત છે આપણે અહીંયા પરિણામ 3 ની અંદર જગ્યાએ y છે તે મૂકી દઈએ એટલે x ની કિંમત આપણને મળી જશે. તો અહીંયા લખીએ x બરાબર વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3 y માં y બરાબર 0 મુકતા x બરાબર વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3 y ની જગ્યાએ 0. તેથી x બરાબર કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ગુણો એટલે જવાબ શું આવે 0 જ આવે. તો x ની કિંમત આપણને શું મળી જશે અહીંયા 0 મળી જશે. તો x બરાબર 0 y બરાબર 0. નંબર 6 3x છેદમાં 2 ઓછા 5y છેદમાં 3 બરાબર -2 અને x છેદમાં 3 વત્તા y છેદમાં 2 બરાબર 13 ષષ્ઠમાંશ. હવે અહીં આપણે આદેશ રીતનો ઉપયોગ કરવો છે પણ આના જે છેદ છે ને આ સમીકરણના બંનેના પહેલા દૂર કરી અને આ સમીકરણને યોગ્ય સ્વરૂપમાં ફેરવીએ. જો અહીંયા પૂરેપૂરું ધ્યાન આપજો. અહીંયા છેદમાં 2 છે અને છેદમાં 3 છે પરસ્પર વિભાજ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે જુદી જુદી વિભાજ્ય સંખ્યાઓ છે એટલે એનો લસાઅ એમના ગુણાકાર જેટલો છે. તો અહીંયા લસાઅ 2 તારી 6 આવશે. કેટલો આવશે 6. અહીંથી હવે ક્રોસ ગુણાકાર કરીએ તો 3 તારી 9x. અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો તો 2 5 10y. હવે જુઓ 2 તારી 6 જે લસાઅ આવ્યો છે લસાઅને અંશમાં લેજો અને -2 સાથે ગુણાશે એટલે 6 દુ 12 મળશે. એટલે કે અહીંયા આપણને -12 મળશે. આને કહીએ પરિણામ 1. જો ફરી એકવાર જોઈ લો બંનેના છેદ બિલકુલ ભિન્ન છે એટલે એમનો લસાઅના ગુણાકાર જેટલો હોય. 2 તારી 6 લસાઅ આવે બરાબર. એ 6 છે અહીંયા અંશમાં જાય એટલે 6 દુ કેટલા થઈ જાય 12 થઈ જાય. બીજું આ બંને પદ છે એના છેદ બિલકુલ ભિન્ન હોવાથી આમ ક્રોસ ગુણાકાર કરી શકાય. તો અહીંયા 3 તારી 9x 2 5 10y. તો આ રીતના આપણને સમીકરણ 1 મળશે. હવે આની અંદર પણ એવું જ છે 3 નો 2 નો લસાઅ કેટલો આવશે 6 આવશે. એ 6 ને અહીં અંશમાં લઈ જાય 6 6 ઉડી જાય
એટલે 13 વધશે. જો પહેલા ડાબી બાજુ લખી દઈએ 2 ને અહીંયા x સાથે ગુણો એટલે આપણને અહીંયા 2x મળશે. 3 ને અહીંયા y સાથે આમ ક્રોસ ગુણાકાર કરો એટલે 3y મળશે. બરાબર. હવે ખાસ જુઓ 3 દુ 6. આ જે લસા જે 6 આવ્યો છે એ જમણી બાજુ જાય એટલે અહીંયા અંશમાં જાય. તો આ 6 છે શું થાય? ઉડી જાય એટલે કેટલા વધે અહીંયા? 13 વધે. તો આને કહીશું સમીકરણ 2. બરાબર છે. તો આ રીતે છેદ દૂર કરી દેવાના છે અને એ સમીકરણ છે આપણે લખી દેવાનું છે. હવે અહીંયા આદેશની રીતનો ઉપયોગ કરવો છે આપણે. તો આદેશની રીતનો ઉપયોગ કરવા માટે આપણે આ બે સમીકરણ આપણને મળ્યા છે એમાંથી કોઈ પણ એક સમીકરણની પસંદગી કરીશું. બને ત્યાં સુધી નાની કિંમતો વાળો હોય ને x ના સહગુણકો નાના હોય એવું સમીકરણ પસંદ કરવાનું. તો ગણતરીમાં થોડી વધારે સરળતા રહે. તો અહીંયા 2x 3y 13 છે ને આ સમીકરણની આપણે પસંદગી કરીએ. તો 2x 3y 13. હવે સમીકરણ પસંદ કર્યા પછી કોઈ પણ એક ચલને આપણે કરતા કરવાનું છે. કાં તો x ને કરતા કરો અથવા તો y ને કરતા કરો. આપણે x ને કરતા કરીએ. તો એના માટે સૌપ્રથમ આ +3y છે ને જમણી બાજુ લઈ જવા પડશે. તો 2x 13 +3y જમણી બાજુ જાય એટલે -3y થશે. આ બગડો ગુણાયેલો છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. x 13 3y/2 આને સમીકરણ 3 કહી દઈએ. બરાબર. હવે આ જે કિંમત મળી છે આ કિંમત આપણે સમીકરણ 2 ઉપરથી મેળવી છે. તો x ની કિંમત છે સમીકરણ 1 માં જે જગ્યાએ x છે ત્યાં મૂકીશું. એના સમીકરણમાં ના મુકાય. બીજા સમીકરણ ઉપરથી આપણે x ને કરતા કરેલો છે. એટલે x ની જે કિંમત છે એ બીજા સમીકરણમાં ના મુકાય. એના સિવાયના સમીકરણમાં મુકાય. તો આપણે સમીકરણ 1 ની અંદર જે જગ્યાએ x છે ત્યાં 13 3y છેદમાં 2 મૂકી દઈશું. અહીંયા લખીએ પહેલા સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા હવે x ની જગ્યાએ કિંમત મૂકી દઈશું. બાકીનું બધું એમને એમ લખી દઈશું. 9 જે જગ્યાએ x છે ત્યાં લખીએ 13 3y/2. આ જે કિંમત છે એ આ x ની જગ્યાએ આ રીતે મૂકી દેવાની છે. બાકીનું બધું એમને એમ લખી દઈશું. -10y બરાબર -12. હવે આનું સાદું રૂપ આપીએ. તો 9 અંશમાં છે અંદરના બે પદ સાથે ગુણાશે. છેદમાં 2 છે ને આના પહેલા લખી દઈએ. 13 9 117 9 તારી 27 9 9 9 2 11 13 9 117 9 તારી 27y. આ રીતે બંને પદ સાથે 9 ને ગુણી દઈશું. -10y બરાબર -12. હવે જો અહીંયા આ 2 છે અહીંયા છેદમાં છે તો લસા કેટલો આવશે 2. તો 2 ને અહીંયા 10 વડે ગુણીશું જમણી બાજુને અંશમાં લઈ જઈશું. તો અહીંયા આપણને મળશે 117 27y હવે જો 2 છે ને 10 સાથે ગુણી દો એટલે 2 ના 20y મળશે. બીજું આ 2 જમણી બાજુ લઈ અંશમાં જશે ગુણાકારમાં જાય એટલે 12 દુ આપણને 24 મળશે. માઈનસ પ્લસ માઈનસ. બરાબર છે. હવે જો આ બે સજાતીય પદો છે આ બંનેનો સરવાળો થઈ શકશે. 117 છે પ્લસ છે જમણી બાજુ લઈ જઈશું એટલે શું થઈ જશે માઈનસ. પહેલા આ -27 છે -20 છે બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. 27 ની અંદર 20 ઉમેર દો એટલે 27 ને 37 તો આપણને 47 ત્યાં જવાબ મળશે. પણ સાથે બંનેના ચિહ્નો સમાન છે એટલે ચિહ્ન તો માઈનસ જ આવશે. -47y -24. આ જે +117 છે જમણી બાજુ જશે એટલે -117 થશે. તેથી -47y. ફરી પાસે અહીંયા જો બંનેના ચિહ્નો સમાન છે 24 આગળ -117 આગળ માઈનસ છે. બંનેના ચિહ્નો સમાન છે એટલે અહીંયા પણ ઉમેરવાના થશે. તો
4 ને 7 11 11 નો 1 1 2 3 3 ને 1 4 1 બંને આગળ માઈનસ હોવાથી ચિહ્ન પણ શું આવશે માઈનસ જ આવે ઉમેરવાના ખરા પણ ચિહ્ન એનું એ માઈનસ જ રહે હવે બંને આગળથી માઈનસ માઈનસ દૂર કરી દઈએ તો 47y બરાબર 141 તેથી y બરાબર 141 આ 47 ગુણાયેલા છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે 47 તારી 141 3 ચોક 12 ને 2 14 3 7 21 ઓકે ચાલો 47 47 ઉડી જશે તો આપણને y બરાબર 3 મળશે હવે આ જે કિંમત છે પરિણામ 3 ની અંદર જગ્યાએ y છે ત્યાં મૂકી દઈએ એટલે આપણને x ની કિંમત મળી જશે તો અહીંયા લખી દઈએ x બરાબર 13 3y છેદમાં 2 માં y બરાબર 3 મૂકતા x બરાબર 13 3 y ની જગ્યાએ 3 છેદમાં 2 તેથી x બરાબર 3 તારી 9 છેદમાં 2 તેથી x બરાબર 13 માંથી 9 જાય તો 4 છેદમાં 2 2 દુ 4 2 2 ઉડી જશે તો x બરાબર આપણને મળી જશે 2 તો આનો સરળતાથી તમે બંને કિંમતો શોધી શકો તો આ હતા આદેશની રીતના દાખલા હજુ પણ આપણે આ સ્વાધ્યાયના આગળના દાખલાના પછીના વિડિયોમાં જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો હજુ તમને આદેશની રીતના દાખલા ના આવડતા હોય હજુ તમને આ રીત ના ફાવતી હોય તો હજુ પૂરેપૂરો ધ્યાન આપજો હજુ આના પછીના વિડિયોમાં જો આદેશની રીતનો આપણે ઉપયોગ પ્રચુર માત્રાની અંદર કરવાના છીએ તો હજુ એક પછી એક વિડિયો તમે મારા જોતા જજો અને દાખલા ગણવાની પ્રેક્ટિસ કરજો વિડિયો પોઝ કરીને તો તમને ચોક્કસ આ દાખલા આવડી જશે અને બોર્ડની પરીક્ષાની અંદર તમે ધાર્યા ગુણ લાવી શકશો વિદ્યાર્થી મિત્રો હજુ તમને ખાસ કહું છું બધા વિદ્યાર્થીઓ મારા વિડિયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા તો મારે ખાસ તમને નમ્ર રિક્વેસ્ટ છે વિનંતી છે કે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને હજુ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી